નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનો મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો। ધાનેરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ અને ઉપપ્રમુખ શ્રી પહાડસિંહ રાજપૂતના સન્માનમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક જાહેર સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરાના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ચૂંટાયેલા બંને પદાધિકારીઓને સમાજના અગ્રણીઓએ ઉષ્માભેર આવકાર્યા હતા। આ પ્રસંગે મુસ્લિમ સમાજના વરિષ્ઠ અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અલ્લારખા સાહેબ, માસ્ટર મહેબૂબ ખાન, બેલીમ હુસેન ખાન, બેલીમ આદિલ દિવાન, મુસ્તફા મેમણ, કાળુભાઈ મેમણ, મનસુરભાઈ મેવાતી, રહીમભાઈ મેવાતી, મુમતાઝભાઈ શેખ, હાજી નાસિરભાઈ શેખ, મુસ્તફા પઠાણ અને ઇકબાલ પઠાણ સહિતના આગેવાનોએ પ્રમુખ અને ઉપપ્રમુખનું ફુલાર અને શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું। સમાજના અગ્રણીએ આ તકે આશા વ્યક્ત કરી હતી કે ઈશ્વરભાઈ પટેલ અને પહાડસિંહ રાજપૂતના નેતૃત્વમાં ધાનેરા શહેરનો સર્વાંગી વિકાસ થશે અને તમામ સમાજને સાથે રાખીને પ્રગતિના કાર્યો કરવામાં આવશે। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે મુસ્લિમ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો અને ધાનેરાના વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી હતી। કાર્યક્રમના અંતે સમસ્ત મુસ્લિમ સમાજના યુવાનો અને વડીલોએ બંને નેતાઓને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ ઇકબાલ મેમણ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ધાનેરા। વધુ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।